હલો, હું વલસાડથી કુલ્લુ સર. પહેલી પરીક્ષા માટે આંકડાશાસ્ત્ર અને સંભાવનાના 2 ચેપ્ટર વિશે કયા દાખલા મહત્ત્વના છે તે માટે શોર્ટ વિડીયો બનાવું છું. આંકડાશાસ્ત્ર જે ચેપ્ટર છે તમારું છે 13મું ચેપ્ટર. તેમાં મધ્યસ્થ ને બહુલક છે. તો મધ્યક એટલે કે એક્સ બાર, એને સીધી રીતે આપણે શોધીએ તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સના છેદમાં એન, ને આવૃત્તિ આપી હોય તો સિગ્મા એફઆઈ એક્સઆઈના છેદમાં સિગ્મા એફઆઈ એટલે કે એન. બરાબર. ધારેલા મધ્યકની રીતે પણ શોધી શકીએ. સિગ્મા એફઆઈ ડીઆઈના છેદમાં સિગ્મા એફઆઈ, તો એમાં એ બાદ કરેલું હોય એટલે એ ઉમેરી દેવાનું સૂત્રમાં. તે જ રીતના જો ગુણાકાર લીધો હોય, ભાગાકારમાં લીધું હોય એચ વર્ગ લંબાઈ, તો તે ગુણાકારમાં લઈ લેવાનું એટલે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈના છેદમાં સિગ્મા એફઆઈ એટલે કે એન ગુણ્યા એચ. 13.1માં દાખલો નંબર 1 મધ્યક માટે. દાખલો નંબર 2, દાખલો નંબર 3 મધ્યક માટે તમારે જોવું. સ્વાધ્યાય 13.2માં બહુલકનું સૂત્ર છે ઝેડ બરાબર એલ વત્તા એફએમ એફ1 માઇનસ F0 છેદમાં 2FM માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા વર્ગ લંબાઈ એચ. બરાબર. તો જે સૌથી મોટી આવૃત્તિ છે આમાં 13 એ F1 કહેવાય. એના પહેલાં છે તે F0 અને એના પછી છે તે F2. એટલે આ F1, એના પહેલાં F0, એના પછી છે તે F2. તો F1ના સામે જે વર્ગ છે 35 થી 45 એ બહુલક વર્ગ કહેવાય. તો L જે છે તે 35 લેવામાં આવશે. બરાબર. આ સૂત્રમાં કિંમત મૂકીને પછી તમારે બહુલક શોધવાનું. તો દાખલા નંબર 1 છે તે કરવાનું તમારે. અને દાખલો નંબર 3 એ તમારે કરવાનો બહુલક માટે. એના પછી ચેપ્ટરમાં આવે છે મધ્યસ્થ એમ બરાબર એલ વત્તા એન ભાગ્યા 2 CFના છેદમાં 2 ગુણ્યા એચ. એમાં અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવા જરૂરી બનશે. સ્વાધ્યાય 13.3નો દાખલો નંબર 1, તેમાં મધ્યસ્થ શોધવાવાળો ભાગ જ આપણે જોવાનો છે. બરાબર. તે મધ્યસ્થ કેવી રીતે શોધાય છે તે જુઓ. બરાબર. એનો CFIનો ખાનો બનાવવો પડે, સંચય આવૃત્તિનો. બરાબર. સંચય આવૃત્તિનો ખાનો બનાવીને પછી આપણે એ ખાનામાં જોઈને મધ્યસ્થ વર્ગ મળશે. તેના પરથી L ને n/2 એ તમે ઉપર શોધેલું જ હશે. F એટલે તે વર્ગની આવૃત્તિ ને H એટલે તે વર્ગની વર્ગ લંબાઈ. એ રીતે તમારે M શોધવાનું. ને ખૂટી આવૃત્તિવાળો જે દાખલો છે એમાં જ સ્વાધ્યાય 13.3માં દાખલા નંબર 2 છે એ ખૂટી આવૃત્તિ માટે પૂછી શકાય. 13.3માં જ 5મો દાખલો છે તે બી મધ્યસ્થમાં પૂછી શકાય. ખૂટી આવૃત્તિમાં હવે એક આવૃત્તિ ખૂટી હોય ત્યારે n આપેલું નહીં હશે, તો એ એક F શોધવાનું છે એક જ. તો એવો દાખલો પણ મેં તમને નોટમાં કરાવ્યો છે, જોવાનું ને કરવાનો છે દાખલો. એના પછી તમારો 14મો ચેપ્ટર છે સંભાવના, જેમાં મૂળ સૂત્ર તો આટલું જ છે. જે ઘટના છે તે બનવાના અનુકૂળ પરિણામો ઉપર આવશે અને કુલ પરિણામો નીચે આવશે. કોઈ પણ ઘટના હશે તેની સંભાવના ને એની પૂરક ઘટના એટલે કે ડેશ. તો એક ઘટના અને એની પૂરક ઘટનાનો સરવાળો 1 થશે. તો કોઈ પણ એક ઘટના શોધવાની હોય કે પૂરક ઘટના શોધવાની હોય તો એકમાંથી જે આપેલું હોય તે બાદ કરી નાખવાનું એટલે તેની પૂરક ઘટના મળી જશે. બરાબર. હવે આ જન્મદિવસ એક જ દિવસે આવે ને જન્મદિવસ જુદા જુદા દિવસે આવે એ દાખલો. પછી 5મો દાખલો જે છે તે એમાં એક ઘટનાની સંભાવના આપેલી છે ને એની પૂરક ઘટના શોધવાની છે તે આપેલી છે. તે એકમાંથી બાદ કરે છે 0.62 એટલે 0.38 મળે છે. એ દાખલો કરવાનો. તે ઉદાહરણના દાખલાઓ હતા. 14.1માં તમારી 4 ખાલી જગ્યા 5 ખાલી જગ્યા છે એ કરવાની. પછી આ જે પૂરક ઘટના આ દાખલો જે છે તે નીચેનામાંથી કયો વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? સંભાવના 0 ની હોય, સંભાવના 1થી મોટી પણ ન હોય. બરાબર. સંભાવના 0 હોઈ શકે અશક્ય ઘટના માટે, સંભાવના 1 હોઈ શકે ચોક્કસ ઘટના માટે, અને બાકીની બધી ઘટનાની સંભાવના 0 અને 1ની વચ્ચે હોઈ શકે. એટલે સંભાવના 0થી ઓછી એટલે ઋણ પણ નહીં હોઈ શકે, 1થી મોટી પણ નહીં હોઈ શકે. તો આમાંથી જે વિકલ્પ જે છે તે કયો વિકલ્પ ખોટો છે? તો બધી સંભાવના હોઈ શકે છે, ઋણ જે છે તે વિકલ્પ ખોટો છે. બરાબર. એટલે બી વિકલ્પ ખોટો છે, ન હોઈ શકે એમ પૂછ્યું છે. 5મા દાખલામાં પૂરક ઘટના પૂછેલી છે. તો ઘટના E આપેલી છે, તે એકમાંથી ઘટના E બાદ કરો એટલે એની પૂરક ઘટના E' મળી જશે તમને. બરાબર. પછી આ એક દાખલો છે નારંગી અને કુલ્ફીનો દાખલો છે તે. એટલે એક એમાં કુલ્ફી તે છે જ નહીં સ્વાદની, એટલે તેની સંભાવના 0 આવશે અશક્ય ઘટના. અને નારંગી રંગની જ બધી કુલ્ફીઓ છે તો તે ઘટનાની મીઠાઈ લીંબુના સ્વાદની જ હોય તો તે
તે અંદર બધી લીંબુના સ્વાદની જ છે, એટલે ચોક્કસ ઘટના છે તેની ઘટનાની સંભાવના 1. એના નીચે પૂરક ઘટના પૂછેલી છે જો, અને એક ઘટનાની સંભાવના આપેલી છે, તો 1માંથી 0.992 બાદ કરવાના એટલે તમારો 0.008 આન્સર આવશે, એની પૂરક ઘટનાની સંભાવના આવશે. 8મો દાખલો છે એ બી તમારે જોવાનો. 9મો દાખલો પણ તમારે કરવાનો છે એમાં. પછી 12મો દાખલો, પછી માછલીવાળો 11મો દાખલો છે તે પણ જોવાનો, નર હોય કે માદા હોય વાળો, બરાબર. પછી 14મો દાખલો, લાલ રંગના રાજા અને જે પટ્ટાવાળો દાખલો છે તે. જો મુશ્કેલ પેપર નીકળે તો આ તમારે 20મો દાખલો પણ જોવાનો, બરાબર. તમને કરાવ્યું જ છે, એટલે એમાં લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 3 ગુણ્યા 2 કરીએ એટલે એ તમારા કુલ પરિણામ થયો 6 સેન્ટીમીટર. અને અંદર વર્તુળ છે તે અનુકૂળ પરિણામ છે, તો વર્તુળનું ક્ષેત્રફળ પાયાનો વર્ગ, એટલે એ ક્ષેત્રફળ તમે શોધશે એ તમારા અનુકૂળ પરિણામો થયા. તે અનુકૂળ પરિણામોને અંશમાં મૂકવાનું ને કુલ પરિણામ 6 આવ્યો તેને છેદમાં મૂકવાનું, એટલે 4 નીચે આવશે, એટલે પાઈના છેદમાં 24 જવાબ આવે છે તે. અને 21મો દાખલો એ પણ તમારે કરવાનો. આ ચેપ્ટરોને લગતા જે મહત્ત્વના દાખલા હતા મેં તમને કીધા છે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, અને ધ્યાનથી જુઓ આખો વિડીયો, દરેક વિડીયો. ઓકે, બેસ્ટ ઓફ લક.